જાનૈયા અને માંડવિયાનું દરેકે દરેક ભક્તોનું હાર્દિક સ્વાગત છે। માતાનો મંડપ રોપાઈ રહ્યો છે। સવારના વાગ્યા છે 9:30 માંડવા મુહૂર્ત। હેલો દોસ્તો, કેમ છો? બધા મજામાં? તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો। આજે રૂડો અવસર આવ્યો છે, તુલસીમાના લગ્ન કરવાના છે આપણે। ઉકળી ઉઠવાની રસમ માતા और બહેનો પૈડું શીશવવા જઈ રહ્યા છે। હેલો મિત્રો, તો માતાજીનો હવે તુલસીમાનો પ ભરવાનો છે, તો એની તૈયારી કરી રહ્યા છીએ। તો ચાલો આપ બોલો તુલસી માન કી જય। એક બરોબર છે, એક પડે બરોબર છે, બધાને પડવું યુટ્યુબ છે, લાઈવ છે। ભરવાની રસમ પૂરી થઈ ગઈ છે। હાલો રેડી, પ ભરવાની રસમ પૂરી। 1 મિનિટ ઉભા રહેજો। તુલસીમાં 16 શણગાર સજીને તૈયાર થઈ ગયા છે। ઠાકર દાદા પ્રાણમાં આવી રહ્યા છે, જાડેરી જાન લઈને જોઈ શકો છો। જાડેરી જાન લઈને ઠાકોરજી માંડવે પહોંચી રહ્યા છે। બધા જાનૈયાઓનું હાર્દિક સ્વાગત સ્વાગત સ્વાગત। ઠાકર દાદાનું સામયું કરવા બહેનો પહોંચી રહી છે। આ છે શેરડીનો સાઠો, જે ઠાકોરજીના લગ્નમાં રીતિ રિવાજ પ્રમાણે ઉજવાય છે મિત્રો। તો આ રસમ પણ બેની દીકરીઓ કુંવારિકા અપનાવે છે। કુંવારિકા ઠાકોરજીના લગ્નમાં 1 દિવસનો ઉપવાસ કરીને આ રસમ ઉજવે છે રીતિ રિવાજ પ્રમાણે। એને આપણે સાઠો સબાડ્યો એમ કહેવાય છે।
વસઈના આંગણે તુલસી વિવાહનું ભવ્ય આયોજન છે. આ તમે ગાડી પાર્કિંગ જોઈને તમે અંદાજો લગાવી શકશો કે પબ્લિક બહુ બધું આવ્યું છે. મિત્રો તુલસી વિવાહનું આયોજન રાખેલું છે, તો આપણે દાદા પાસેથી 2 શબ્દ સાંભળીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજ રોજ વસઈના આંગણે અને બાપા સીતારામ મઢુલી વસઈ ના આંગણે આજ તુલસી વિવાહનું શુભ આયોજન થયું છે અને આજે ઘણા બધા વ્યક્તિઓ લાભ લઈ રહ્યા છે. તે બદલ સમસ્ત બાપા સીતારામ મંડળનો ખૂબ ખૂબ આભાર. અને આજે તુલસી વિવાહનો શુભ આરંભ થાય છે અને તમે આ ચેનલ દ્વારા એને માણી શકશો. બાપા સીતારામ, જય માતાજી, જય કનૈયા લાલ કી જય. થેન્ક યુ દાદા. ઠાકોરજીની સાબ આવી ગઈ છે. ઓમ કિમરણયામ તવ રૂપમચ યમેતા ચાતૈર્યમ શુરશયકારી ભોરી ચાહવેષુ સ્વસ્તિ ના પોગર્શ્વવેદા સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતો પ્રેરદશવાત્મારુણઃ વૃષ્ણિમાદરઃ સોમંજઃ વિદધે ગોજગમાય અગ્નિ જિહ્વામાનવઃ સૂરજક્ષસો વિશ્વેનો દેવા અવસાગમન્યઃ ભદ્રં કર્ણેભિષ્ણુયામદેવા ભદ્રં પશ્યેમાક્ષવિર્ભક્તાઃ સર્વાશ્રયા ઇલમિદં જગદંશભૂત મૌર્યા. ભગવાન દ્વારકાધીશ કાળિયા ઠાકર પધારી ચૂક્યા છે. તુલસી માના લગ્ન ભાગ બીજો જલ્દીથી આવશે, જોવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. બાપા સીતારામ. બાપા સીતારામ. મિત્રો, વસઈના આંગણે તુલસી વિવાહનું ભવ્યથી ભવ્ય આયોજન થઈ રહ્યું છે. તો અને આ વિડીયોના માધ્યમથી તમને હું બતાવી રહ્યો છું, તમે પણ જોઈ શકશો. તો નવા હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આગળ વિડીયો શેર કરજો.